ટ્રેનમાં મુસાફરી કરનાર પેસેન્જરનું પર્સ ચોરી નાસી જનાર આરોપીને જીઆરપી દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવેલ કે ગઈ તારીખ 27/11/24ના રોજ 4:30 વાગ્યાના સુમારે ટ્રેન નંબર 19425 નંદુરબાર બોરીવલી એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા પેસેન્જરનું લેડીઝ પર્સની ચોરી થયેલ હતી। જે આધારે વલસાડ રેલવે પોલીસ મથકે ગુનો રજીસ્ટર હોય જે વણશોધાયેલ ચોરીના ગુનાના આરોપીને સત્વરે શોધી કાઢવા સારું સૂચના અપાઈ હતી। જે આધારે ટીવી પટેલ એલસીબી વડોદરાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી પશ્ચિમ રેલવે સુરતના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી તેમજ ટેકનિકલ એનાલિસિસ આધારે તેમજ અંગત બાતમીદારો રાખી આરોપીની શોધખોળમાં હતા। બાતમી મળતા આરોપી યુનુસ સલીમખાન પઠાણને પકડી પાડી અંગ ઝડતીમાંથી મોબાઈલ સોના ચાંદીના દાગીના મળી કુલ 48,773ની મત્તાનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આરોપીની અટકાયત કરી હતી। આરોપીને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનને સુપ્રત કરી વલસાડ રેલવે પોલીસ સ્ટેશનનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે।